હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? આ વિદ્યાનગર ઓફિસેથી છૂટીને ચાલવા નીકળ્યો છું. આ શાસ્ત્રી મેદાન વિદ્યાનગર બહુ મોટું, એની આસપાસ હું ફરું છું. એક સર્કલ લગાવીશ. ચાલવાના ઘણા ફાયદા છે. મેં જેમ મારા અગાઉના વિડીયોમાં કીધું તેમ ગયા રવિવારે એક ભાઈ મને મળ્યા, આપણા ચર્ચના જ, અને તેઓએ મને કીધું કે રાજકુમારભાઈ, તમારું થોડું શરીર ઉતર્યું લાગે છે. મેં કહ્યું યસ, આઈ વોક અ લોટ. ચાલું છું. એક તો એ ફાયદો, અને બીજા આપણા મસલ્સ બધા જ બોડીના બધા એક્ટિવ થઈ જાય છે. આમ સ્ટ્રેન્થ સારી બને છે મસલ્સની, એમાંય હાર્ટની સ્ટ્રેન્થ સારી બને છે એવું ડૉક્ટર્સ બધા સાયન્ટિસ્ટ કહે છે. વોકિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ, સો યુ મસ્ટ વોક. હા, જો હવે થોડો લાઇટનો એરિયા આવ્યો. So this is Bhai Kaka Library, and it's a good road, good footpath, pedestrian walkway, you can say in English. And so this is the ground. If you can see this, so it's good. So ચાલવાની મજા આવે. Many people are walking. So this is walking is talking. આ યુનિવર્સિટી સર્કલ એટલે BJVM કોલેજની પાછળ ભાઈ કાકા લાઇબ્રેરી પાછળ માર્ગ. ઓકે, so this is nice. ઘરે ગયા પછી આળસ ચડી જાય છે. 9:30 સુધી થઈ જાય છે. પછી ચાલવા જવાની ઈચ્છા નથી ને, એટલે હું હવે થોડા સમયથી ઓફિસ પછી ચાલી લઉં છું. સો થેન્ક યુ. I enjoy. So enjoy watching. થોડા સમય પછી મારા બીજા વિડીયોમાં તમે મારી સાથે બીજા લોકોને પણ ચાલતા જોશો. મજા આવે. કંપની હોય તો ચાલવાની મજા આવે, વાતો કરતા કરતા. સો થેન્ક યુ. ગુડ નાઇટ. શબા ખેર.